મિત્રો, પરદર્શક ચેનલમાં હું આજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને એક સરસ મજાની વાત કહેવા આવ્યો છું, જે તમારા જીવનમાં ખૂબ ઉપયોગી બનશે. આપણે કહેવતો તો વારંવાર બોલીએ છીએ, પણ આપણે જાણતા નથી કે એક કહેવતની પાછળ કોઈને કોઈ વાર્તા, સ્ટોરી કે ઉપદેશ રહેલો છે. આજે હું તમને આવી એક કહેવત ઉપર વાર્તા બતાવું. કહેવત છે, સાંભળ્યાનું ઝેર. હવે વાર્તા આપણે શરૂ કરીએ છીએ. એક નાનકડું ગામ હતું. એ ગામમાં પતિ પત્ની બે રહેતા હતા. બંને બહુ જ સેવાભાવી અને દયાળુ હતા. એમના ઘરેથી કોઈ પરોણો મહેમાન, સાધુ સંત ભૂખ્યો જાય એ એમને ગમતું નહોતું. એક દિવસ 6-7 સાધુઓની ટોળી એમના ઘરે આવી. આ દંપતી ખુશ થઈ ગયા કે વાહ, મારા ઘરે જાણે આજે ભગવાન પધાર્યા હોય. તેમણે ખૂબ આનંદથી ભાતની રસોઈ બનાવી અને સાધુ સંતોને જમાડ્યા. સાધુ સંતો ખુશ થયા, રાજી થયા, આશીર્વાદ આપી અને જતા રહ્યા. થોડી વાર થઈ એટલે પત્ની રસોડામાં ગઈ તો એની આંખો ફાટી ગઈ. કારણ કે દાળના તપેલાની અંદર કેટલીક ગરોળીઓ પડેલી હતી, જે મૃત અવસ્થામાં હતી. તરત રસોડામાંથી બહાર આવી એના પતિને કહ્યું કે આ તમારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. પતિ પત્ની બંને સાધુઓને શોધવા માટે દોડતા ગામની ભાગોળ તરફ ગયા, પણ સાધુ સંતો કોઈ પણ જગ્યાએ મળ્યા નહીં. બંને ખૂબ નિરાશ થયા કે ભગવાન, અમારાથી આવી ભૂલ અને પાપ કેમ થઈ ગયું? દિવસો વીતતા જાય છે. એક દિવસ એવો આવ્યો કે એ જ ગામમાં 6-7 સાધુ સંતોની ટોળી આવે છે અને ગામના લોકોએ કહ્યું કે આપણે ગામના પાદરે સંતો પધાર્યા છે, સાધુઓ પધાર્યા છે. બંને જણા હરખ ઘેરા થાય છે અને સંતોના અને સાધુઓના દર્શન કરી એમને પ્રેમથી પોતાના ઘરે લાવવા માટે દોડતા બાબુડે જાય છે. અને જુએ છે તો આશ્ચર્યચકિત થાય છે કે આ એ સાધુઓ હતા જેમણે એમના ઘરે જમાડ્યા અને જેમના ભોજનમાં મૃત ગરોળીઓનું ઝેર હતું. તરત પત્ની રડવા માંડે છે. સાધુ સંતોના પગ પકડીને કહે છે, અમારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે, અમને ક્ષમા કરો, માફ કરો. સાધુઓ કહે છે, શું ભૂલ થઈ છે, કહો તો ખરા. એકદમ ગળામાં ડૂમો ભરાઈ જાય છે, બોલી શકતા નથી. રડમાં સવાજે કહે છે કે મેં તમને જે ભાતના ભોજન જમાડ્યા, એમાં જે દાળ હતી એ દાળમાં ગરોળીઓ મૃત અવસ્થામાં હતી. આ સાંભળી બધા સંતો, સાધુઓ તરત જ મૃત્યુ પામે છે. જોઈને સાંભળ્યાનું ઝેર કેવું હોય છે. એટલે બધાને વિનંતી કરું છું કે કોઈના કાનમાં એવું ઝેર ભેળવશો નહીં કે સાંભળીને એને મૃત્યુ આવી જાય. મૃત્યુ તો બધાને આવવાનું છે, પણ આપણી ફરજ છે કે આપણે સાચું અને સારું કહેવું,
પણ કોઈના કાનમાં ઝેર ભેળવવું નહીં. આપણે કાનમાં ઝેર ભળવીએ તો સામેવાળાનું આખું કુટુંબ પણ બરબાદ થઈ શકે છે. માટે મિત્રો, આ વાર્તા આપણને બોધ આપે છે કે સાંભળવું બધું, પણ ઝેર કોઈને પીરસવું નહીં. વાર્તા આપને ગમી હશે. ગમે એટલે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મિત્રોને પણ સમજાવજો કે હંમેશા ઝેર ઉત્પન્ન થાય એવું વાણી વર્તન કદાપી ન કરવું. તો જ આપણું જીવન સુખી અને સમૃદ્ધ બનશે. જય શ્રી રામ.